જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। સાહેબ, આપનું સ્વાગત છે સૌથી પહેલાં તો ન્યૂઝ કેપિટલ ગુજરાત પર। અને સૌથી પહેલો સવાલ તો હું આપને એ જ પૂછવા માંગીશ કમલેન્દ્રસિંહ કે જે આ પ્રકારની તસવીર છે, 8 વાગ્યાનો સમય છે, પરંતુ આ આરોગ્ય કેન્દ્રની જો આપણે વાત કરીએ અરવલ્લી માટે થઈને, તો તે સમય પર આરોગ્યનો જે મેડિકલ સ્ટાફ છે તે હાજર થતો નથી। આ અમારા રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે। કમલેન્દ્રસિંહ, हाँ जी, नमस्कार। आपनी चैनल पर स्वागत करूँ छूँ। आपे जे कई प्रश्न आज जे उद्भव्यो छे जिल्लानी अंदर અને રિયાલિટી ચેકિંગની અંદર જે પ્રમાણે આજે માહિતી બહાર આવી છે એ ખૂબ જ દુઃખદ ઘટના ગણી શકાય કે લોકો જ્યારે આવા ખેતીનો સમય હોય, પાક લેણીનો સમય હોય, ત્યારે પોતાના ખેતરની અંદર કામ કરતા હોય, ગરીબ મજૂરો હોય, મજૂરો સમયસર મજૂરી જતા હોય, ત્યારે સવારનો ઉનાળાના ટાઈમની અંદર સવારે લોકો દવાખાનામાં પોતાની દવા લેવા માટે, બતાવવા માટે, ડોક્ટરને ચેકિંગ કરવા માટે જતા હોય છે। પણ સમયસર જ્યારે ડોક્ટરો ન આવતા હોય અને જે પ્રમાણે અમારા જિલ્લાની અંદર નિગ્રજ જે ઇન્ટરનિયર જે ગામડાઓ છે, દૂર દૂરથી લોકો પોતાના કોઈ 2-3 સાધનો બદલી અને દવાખાના સુધી પહોંચતા હોય ત્યાં સમયસર જો ડોક્ટરો ના આવતા હોય તો ખૂબ દુઃખદ ઘટના કહી શકાય। કારણ કે સરકાર એક તરફ બૂમો પાડતી હોય કે અમે આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડીએ છીએ, પણ સમયસર ડોક્ટરો હાજર ના હોય। જ્યારે કોઈ ગરીબ માણસ પોતાના ખેતીનું કે મજૂરીનું કામ છોડીને દવાખાને પહોંચે, વહેલો સમયસર ઠંડા પડે, ત્યારે ડોક્ટરો સમયસર 8 વાગ્યાનો જે ટાઈમ હોય અને 8 વાગ્યાના ટાઈમે ત્યાં ના આવતા હોય તો બિચારા માણસોને પોતાનો સમય બગાડીને બેસી રહેવું પડે ને, દુઃખ અને દર્દ પણ સહન કરવું પડે। અંદર જાય, ચેકિંગ થાય, એમનું આરોગ્યલક્ષી જે દવાઓ હોય એ દવાઓ પર પૂરતી જથ્થો દવા પીએચસી સેન્ટર હોય કે સીએચસી સેન્ટર હોય તેમાં પૂરતો જથ્થો મળતો નથી, એ વાત તદ્દન સચોટ છે। તો ડોક્ટરો એ આમ તો ભગવાનનું સ્વરૂપ ગણતા હોય છે લોકો, પણ આવી જો દુર્દશા અહીંયા જિલ્લાની અંદર અને આરોગ્ય કેન્દ્રોની અંદર દરેક જગ્યાએ જે આ બાબતો આજે ઉદ્ભવી છે એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય। આપના માધ્યમથી આ વસ્તુ લોકો સુધી ઉજાગર થવી જોઈએ। ડોક્ટરોને પણ પોતાની સમય મર્યાદાની અંદર દવાખાનાની અંદર સમયસર નથી પહોંચતા, એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય। તેમને સમયસર પહોંચવું જોઈએ અને આવા ગરીબ માણસો બિચારા જિલ્લાની અંદર જે પ્રમાણે આજે શોષણ થઈ રહ્યું છે એમનું, એ ન થવું જોઈએ એવા આપના ચેનલના માધ્યમથી હું માગણી કરું છું। હવે કમલેન્દ્રસિંહ, આ સમગ્ર જે પરિસ્થિતિ છે તેના માટે થઈને શું આપના પાસે કોઈ ફરિયાદ લોકો લઈને આવ્યા છે? કારણ કે શણગાલની જો વાત કરીએ તો અહીંયા તો તસવીરો આવી જી પણ ફરિયાદ આવતી હોય છે, જ્યારે નથી પણ આવતી હોતી, અને જ્યારે અમારી જિલ્લા પંચાયતોનું કોંગ્રેસનું શાસન હતું આ જિલ્લાની અંદર, ત્યારે અમે આરોગ્ય અધિકારીને બોલાવી અને અમારા પદાધિકારીઓ એમની મિટિંગ કરતા હતા કે ભાઈ દવાખાનાની અંદર તમે શું શું સગવડો રાખો છો, કઈ પ્રકારની દવાઓ રાખો છો, કઈ પ્રકારની દવાઓ નથી। દર્શનની જે ચોમાસાની અંદર દવાઓ નથી, ઘણા દવાખાના તો અમે રજૂઆત કરીને એ દવાખાનાની અંદર એ દવાઓ અમે પહોંચાડવાની પૂરેપૂરા પ્રયત્નો કરતા હતા। જવાબદારી સરકારની બનતી હોય છે, અમારી પણ બનતી હોય છે। અમે પણ વારંવાર અધિકારીશ્રીઓને અને કલેક્ટરશ્રીને અને આરોગ્ય અધિકારીઓને પણ કહેતા હોઈએ છીએ કે દવાખાનાની અંદર પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો રાખવો બહુ જરૂરી છે। બિલકુલ। અને સૌથી વધારે તકલીફ તો કમલેન્દ્રસિંહ, અમારા અહેવાલમાં સૌથી વધારે તકલીફ તો બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ, આ બે જે સૌથી વધારે રોગ ફેલાયેલા છે તે જ બે દવાઓ નથી મળી રહી। તો જ્યારે બતાવવા જતા હોય છે દવાખાની અંદર, તો કાં તો ડોક્ટર જોડે પૂરતી સગવડ નથી હતી, દવાખાની અંદર પૂરતી સગવડો નથી હતી, પછી એ લોકો એવું કહે કે તમે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જાઓ, એટલે બિચારા એમને જે સેવા ઉપલબ્ધ હોવી જોઈએ આજના આધુનિક યુગની અંદર દવાખાની અંદર, સીએચસી કે પીએચસી સેન્ટરની અંદર, તે ન હોવાના કારણે એ લોકો ખૂબ જ મુશ્કેલી અનુભવે છે અને ખોટા પોતાના પૈસા બરબાદ પ્રાઇવેટ દવાખાનાની અંદર ખર્ચતા હોય છે। અચ્છા સાહેબ, બીજો એક મુદ્દો એ પણ સામે આવે છે કે જે સ્ટાફ છે, ક્યાંક અમુક જગ્યાએ અમે એવું નિહાળ્યું છે કે જે મહેકમ હોવી જોઈએ એ મહેકમ જ પૂરી પડતી નથી। અમુક જગ્યાએ તો કાયમી ડોક્ટર પણ નથી, જે કોન્ટ્રાક્ટ પર ડોક્ટર હોય તેનાથી કામ ચલાવવામાં આવે છે। તો આ મહેકમ માટે થઈને તમને શું લાગે છે સરકારે શું કરવું જોઈએ? સરકારની જે નીતિ છે એક પ્રકારની લોકશાહી ખતમ કરવાની નીતિ સામે આવી રહી છે ધીરે ધીરે। સરમુખ શાહીનું શાસન જાણે ચાલુ થતું હોય એવું મને લાગી રહ્યું છે। જે લોકો લોકશાહી દેશની અંદર રહેતા હોય એમને પોતાનું મહેકમ પૂરેપૂરું મળે, નોકરી જ્યાં કરતા હોય, જ્યાં કામ કરતા હોય, જ્યાં મજદૂરી કરતા હોય ત્યાં, અને પૂરતું મહેકમ આઉટસોર્સિંગના પ્રથાના કારણે આજે એમનું શોષણ જે થઈ રહ્યું છે એને વારંવાર અમે અમારા પાર્ટી દ્વારા, અમારા આગેવાનો, અમારા નેતાઓ દ્વારા વારંવાર રજૂઆત કરીએ છીએ કે આવી જે આઉટસોર્સિંગની પ્રક્રિયા બિલકુલ ભરતી બંધ થવી જોઈએ, રેગ્યુલાઇઝ જે ભરતી હોય એ થવી જોઈએ, જેથી કરીને આ છેલ્લે જે અગવડો અને મુશ્કેલી જે પબ્લિકને ભોગવવી પડે છે તે ન થવી જોઈએ અને કોઈ પણ કર્મચારીનું શોષણ ન થયું જોઈએ। અત્યારે જ આપણે જોયું કે લોકો હડતાલ ઉપર ઉતરતા એમને સરકારથી સારા ધમકી મળવા મળી કે હવે તમને છૂટા કરી દેવામાં આવશે, કેટલાકને છૂટા પણ કરી દીધા। તો લોકશાહી દેશની અંદર શું લોકોનો અવાજ, પોતાની માગણીઓ
માટે આંદોલન કરવાની કે પોતાની માગણીઓ માટે કોઈ આંદોલન ન કરવું એવું થોડું જરૂરી છે. છેલ્લો સવાલ મારો ખાસ શું તમને એવું લાગે છે કે આ બધું એક ષડયંત્ર હોઈ શકે ખાનગી મેડિકલ પ્રેક્ટિશનરને ફાયદો કરાવવા? બિલકુલ આ એક પ્રકારે આપ જોઈ રહ્યા છો અત્યારે કે નકલી હોસ્પિટલો પણ સિટીની અંદર આપના માધ્યમથી બતાવવામાં આવી છે અને નકલી હોસ્પિટલ ઊભી થઈ જાય છે. 2 વર્ષ 3 વર્ષ સુધી સરકારને ખબર નથી રહેતી કે આ હોસ્પિટલ ડુપ્લિકેટ ડોક્ટરો કામ કરી રહ્યા. કેટલાક તો અંતરિયા ગામોની અંદર તમે જોશો, રાજસ્થાન સરહદે જે અમારા ગામડાઓ છે, અરવલ્લી જિલ્લાના જે સરહદ અડે છે રાજસ્થાનની બોર્ડર ઉપર, ત્યાં લાયસન્સ વગરના, ડિગ્રી વગરના ડોક્ટરો કમાઈ રહ્યા છે ને લોકોની દવાઓ કરી રહ્યા છે. આ ખૂબ જ દુર્ભાગ્ય બાબત કહેવાય કે તંત્રએ સફાળું જાગતું થવું જોઈએ. કોઈ પણ વસ્તુ હોય આરોગ્ય સાથે કોઈ પણ ચેડા ન થવા જોઈએ. સરકારની આ એક નૈતિક ફરજ બને છે અને એના ઉપર યોગ્ય પગલાં લેવા જ જોઈએ એના. બિલકુલ સાહેબ, છેલ્લે અમે આજે દિવસભર આ સમગ્ર કાર્યક્રમ બતાવી રહ્યા છીએ, અલગ અલગ જિલ્લાની અલગ અલગ જે આરોગ્યની સ્થિતિ છે તે દર્શાવી રહ્યા છીએ, લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ. અમારા કાર્યક્રમને લઈને આપનો પ્રતિભાવ? ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. કમલેન્દ્રસિંહ પુવાર આપ અત્યારે ફિલહાલ જે છે તે ખાસ સાંભળી રહ્યા હતા, તેમની સાથેની